વાવ તાલુકામાં વિવિધ યોજનાઓના વિકાસના કામોમાં આયોજનમાં કોંગ્રેસની વિચારધારાવાળા સરપંચો સાથે ભેદભાવ રાખી વાવ તાલુકા વિકાસ અધિકારી દ્વારા વિકાસના કામોના આયોજનમાં તેમણે અન્યાય કરી ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારોને તેમની વિચારસરણીવાળા સરપંચોને જ આયોજનની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવાની રજૂઆત વાવ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરસિંહભાઈ રાજપૂતને મળતા આજરોજ વાવ તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ તાલુકા પંચાયતમાં પહોંચતા જ વાવ તાલુકા વિકાસ અધિકારી રજા પર હતા, પરંતુ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બર બહાર યેહે ન્યૂઝ ઇન્ડિયાની ટીમ સાથે વાતચીત કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી કોંગ્રેસની વિચારધારાવાળા કેટલાક સરપંચો વારંવાર અમારી પાસે રજૂઆત આવી હતી. વાવ તાલુકા પંચાયતનો વહીવટ ખાડે ગયેલો છે અને તાલુકા પંચાયતમાં જે પણ આયોજન થાય છે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી લખાયેલી સ્ક્રિપ્ટ મુજબ અને એ જ ગામોને વિકાસની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. લોકતંત્રની આ ખૂબ જ ગંભીર વસ્તુ છે. સરકારશ્રીની જે પણ ગ્રાન્ટો ફાળવવામાં આવે તે લોકોના હિત માટે અને વિકાસના કાર્યો માટે આવે છે, જેની સ્ક્રિપ્ટ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં લખાઈ નહીં, જેથી હું આજે તાળાબંધીનો કાર્યક્રમ લઈને આવ્યો હતો, પરંતુ તાલુકા વિકાસ અધિકારી કોઈ કારણસર હાજર મળેલ નથી. હવે અમારી રજૂઆત વિકાસ કમિશનર ગાંધીનગર સુધી લઈ જવી પડશે. વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં કરવામાં આવેલ આયોજનમાં વાવ તાલુકાના છેવાડાના ગામો જે ભલે કોંગ્રેસની વિચારસરણીવાળા સરપંચ હોય કે ભાજપની વિચારસરણીવાળા હોય કે અન્ય વિચારસરણીવાળો હોય, લોકોના નાણાં લોકોના વિકાસ માટે આવે છે. વધુમાં ભાજપ પ્રમુખ પોતાના કાર્યાલયમાંથી આયોજન અંગેના કામો લાવી તાલુકા વિકાસ અધિકારીને સહી કરવા મજબૂર કરે છે, તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. છેલ્લા 2 વર્ષથી વાવ તાલુકાની અંદર કોંગ્રેસની વિચારધારાવાળા અસંખ્ય સરપંચોના મારી ઉપર વારંવાર ફોન અને રજૂઆતો આવેલી કે ભાઈ વાવ તાલુકા પંચાયતનું વહીવટ અત્યારે ખાડે ગયેલો છે અને તાલુકાની અંદર જે પણ આયોજનો થાય એ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોથી લખાયેલી સ્ક્રિપ્ટ આવે છે અને એ જ ગામોને વિકાસની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. લોકતંત્રની અંદર આ બહુ ગંભીર વસ્તુ છે, કારણ કે સરકારશ્રીની જે પણ ગ્રાન્ટ આપવામાં આવે છે એ લોકોના હિત માટે અને વિકાસના કાર્યો માટે આવે છે. એની સ્ક્રિપ્ટ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં લખાઈ નહીં. હું આજે તાળાબંધીનો કાર્યક્રમ લઈને આવ્યો હતો. માનનીય ટીડીઓ સાહેબ કોઈ કારણોસર હાજર નથી, એટલે એમની સમક્ષ રજૂઆત જે કરવાની હતી હવે મારે ઉપર વિકાસ કમિશનર સુધી લઈ જવી પડશે. હું આજે પણ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે વિકાસનો નાણો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય માટે નહીં, આ વિસ્તારની પ્રજા માટે આવે છે. ભવિષ્યની અંદર થવાનું જે આયોજન હોય એમાં વાવ તાલુકાના એક છેવાડાના ગામને કે જે ભલે સરપંચ કોંગ્રેસની વિચારસરણીવાળો હોય, ભારતીય જનતા પાર્ટીની વિચારસરણીવાળો હોય કે અન્ય વિચારસરણીવાળો, લોકોનો નાણો લોકોના વિકાસ માટે આવે છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે નહીં. અને મેં તો એવું પણ સાંભળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના તાલુકાના જે પક્ષ પ્રમુખ છે એમના કાર્યાલયમાંથી આયોજન લઈને આવે છે અને ટીડીઓશ્રીને એની ઉપર સહી કરવા માટે મજબૂર કરે છે. આ બહુ દુઃખ બાબત કહેવાય. હું રસ્તા ઉપર લડાઈ લડીશ, કોર્ટની અંદર લડાઈ લડીશ. આવનારા ભવિષ્યમાં જો આ પરંપરા બંધ નહીં થાય અને અમારા કાર્યકરોને અન્યાય થશે તો પાર્ટીનું હાઈકમાન્ડ અને જિલ્લાના કાર્યકરો પણ અહીં આવશે અને રોડ રસ્તા બ્લોક કરવાનો કાર્યક્રમ કરવામાં આવશે. અને હાલમાં જે તાળાબંધીનો એ બાબતે મેં તો ગઈકાલે જ આહવાન આપી દીધું હતું કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય જે નક્કી કરે એ પ્રમાણે તમે આયોજન કરો છો અને કોંગ્રેસની વિચારસરણીવાળા સરપંચોથી જે અન્યાય કરો છો એ સીધો તમે લોકોને અન્યાય કરો છો. આ બાબત અમે ચલાવી લઈશું નહીં. એના માટે મેં તાળાબંધીનો કાર્યક્રમ રાખ્યો. એ પહેલાં એમને રજૂઆત પણ કરવાની હતી, પણ હવે એમને ભારતીય જનતા પાર્ટીની મારા માનવા મુજબ એમને પક્ષ તરફથી કોઈ દબાણ આવ્યું હોય અથવા તો સંગઠને એમ કીધું હોય કે ભાઈ આ પ્રતિભાવ તમારે ન આપવો, એની જગ્યાએ ફોન છોડી દેવું. હું એક એવો મત પ્રગટ કરું છું કે કદાચ એ ભીષ્મ હોઈ શકે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના તાલુકા મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસે યેહે ન્યૂઝ ઇન્ડિયાના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આ સમગ્ર આક્ષેપો પાયાવિહોણા છે, તેમજ લોકસભાની ચૂંટણી બાદ વિધાનસભાની ચૂંટણીના વાતાવરણને ડહોળવા આ પેત્રેબાજી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. તેમજ વિકાસના કામો વહીવટી અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીએ ગામડાઓમાંથી સર્વે કરીને મંગાવીને કામો વહીવટી મંજૂરી મેળવવા મૂક્યા હોવાની વાત કરી હતી. વધુમાં ગામના વિકાસની વાતો સરપંચ રજૂ કરી શકે તેમજ તાલુકા ભાજપ સંગઠન તેમજ પ્રમુખ ઉપર ખોટા આક્ષેપો કરી આડકતરી રીતે પ્રોપેગેન્ડા ચલાવી રાજનીતિ રમી રહ્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. આજે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે કોંગ્રેસના મિત્રો દ્વારા વાવ તાલુકા પંચાયતની કચેરી ઉપર જઈ અને તાળાબંધીનો કાર્યક્રમ આપવાનો જે એક પ્રમાણનો એમનો કાર્યક્રમ હતો, જેમાં એમણે આક્ષેપ કર્યા છે કે વાવ તાલુકાની અંદર વિકાસના આયોજનોની અંદર કોઈપણ સરપંચોને
વિશ્વાસમાં લીધા વગર એકતરફી આયોજન કરવામાં આવે છે અને ભાજપ પ્રેરિત સરપંચોને કે વિકાસના કામો આપવામાં આવે છે અને કોંગ્રેસ પ્રેરિત સરપંચોને વિકાસના કામો આપવામાં આવે છે. તદ્દન પાયાવિહોણી વાત આક્ષેપો છે. આમાં સરપંચોને ક્યારે ભાજપ કોંગ્રેસ હું માનું છું ત્યાં સુધી ના હોય. એ સ્વતંત્ર એ ગ્રામ પંચાયતના સરપંચ છે અને એમને કોઈ ભાજપ કોંગ્રેસ હોતું નથી, એવું મારા ધ્યાને નથી આવ્યું. પરંતુ કોંગ્રેસી મિત્રો દ્વારા એક પ્રોપગંડા ચલાવી અને ભૂતકાળમાં પણ આવા અનેક પ્રકારના લોકોને ગુમરાહ કરી અને ચૂંટણીઓ જીતવાના જે એમની સિસ્ટમ રહી છે. હમણાં આપણે બધા જાણીએ છીએ જે પ્રમાણે લોકસભાનું પરિણામ આવ્યા પછી વાવ વિધાનસભાની બેઠક ખાલી છે ત્યારે અહીં લાઈમ ટાઈમમાં રહેવા માટે માત્ર ને માત્ર એક આ પબ્લિસિટી માટેના સ્ટન્ટ છે. અહીંયા જે આયોજનની વાત આવે તો જેમાં સંગઠનને કશું લેવા દેવા હોતું નથી. એ વહીવટદાર અને વાવ તાલુકા વિકાસ અધિકારીશ્રીને અબાધ અધિકાર છે અને એમની મુક્ત મને એ વહીવટ કરી રહ્યા છે. તમામ લોકોને વિશ્વાસમાં લઈ અને ગ્રામ્ય કક્ષાએ જે જરૂરિયાત હોય એ પ્રમાણે એના વિકાસના કામો આપવાની વાત હોય છે અને એ જ પ્રમાણે તાલુકા વિકાસ અધિકારીશ્રી વહીવટ કરી રહ્યા છે. એમ કોઈના પણ દબાણમાં આવીને કોઈ નિર્ણય લેતા નથી. જેમ પહેલાં કીધું એમ કે કોંગ્રેસના એક પ્રમાણની પ્રમાણિકા રહી છે કે લોકોમાં અરાજકતા ફેલાવી, ખોટા મુદ્દા ઊભા કરવા, લોકોને ગુમરાહ કરી અને વિકાસને અવરોધ કરવાનું કામ હંમેશા કોંગ્રેસ ભૂતકાળમાં પણ કરતી આવી છે અને આવનાર સમયમાં પણ એ જ કરી અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આ માહોલ જે વાતાવરણ છે એને ડોળવા માટેનો એક આ પ્રયાસ છે એમનો. જો કે હાલ તો સમગ્ર મામલે વાવ તાલુકા પંચાયત તેમજ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બર બહાર પોલીસ છાવણીમાં જોવા મળ્યું હતું.